હવે જોઈએ લિંગી પ્રજનન. તો બેક્ટેરિયા માટે જે વાત કરી હતી કે એક લિંગી પ્રજનનની પણ અમુક બેક્ટેરિયાની જાતિઓ પાસે સક્ષમતા છે કરવાની, પણ તેના માટે ખાસ જેમ આપણી આગળ મિત્રો વાત થઈ ગઈ કે એવા જ બેક્ટેરિયાની જાતિઓ જેની પાસે એફ પ્લાઝમિડ હોય તો તેઓ જ ખાલી આ સંયુગ્મન નામની લિંગી પ્રજનનની પદ્ધતિમાં ભાગ લઈ શકે. તો ચલો જોઈએ કેવી રીતે થાય છે આ સંયુગ્મન, કેવી રીતે તેમાં બે પિતૃઓ સંકળાય છે. કારણ કે અહીંયા તમે જુઓ તો નર અને માદા એવું કઈ વૈવિધ્યપણું હોતું નથી. બેક્ટેરિયા માત્ર એક કોષી સજીવ, એમાં કેવી રીતે આપણે જાતીય લક્ષણોના આધીન અલગ અલગ નર અને માદા એવી લિંગ નક્કી કરી શકીએ. પરંતુ ખાલી ડેફિનેશન વ્યાખ્યા પ્રમાણે જોઈએ ને તેમ બે અલગ અલગ બેક્ટેરિયા સંકળાય છે અને તેમની વચ્ચે જે દાતા બેક્ટેરિયા છે તેના દ્વારા જનનિક દ્રવ્યનો વિનિમય થઈ જાય છે ગ્રાહી બેક્ટેરિયા, જેને આપણે F- કહીશું. તો જોઈએ મિત્રો કેવી રીતે થાય છે આ સંયુગ્મન. તો અહીંયા જેમ તમે જોઈ રહ્યા છો એક F+ બેક્ટેરિયા છે, એક માઇનસ બેક્ટેરિયા. બેઝિકલી જે સત્તા છે લિંગી પ્રજનન માટેની તે મુખ્યત્વે આને મળેલી છે અને આ એ સિવાયનો અન્ય કોઈ પણ ઓર્ડિનરી એક સામાન્ય બેક્ટેરિયા છે. તો અહીંયા જેમ બતાવી છે આપણે એની પાસે મિત્રો આ F પ્લાઝમિડ છે અને F પ્લાઝમિડ હોવાને કારણે જ તેની પાસે આ સક્ષમતા આવી, જેની પાસે સાથોસાથ F પીલી પણ હોવી અનિવાર્ય છે, જે લાંબી પીલી છે જેના દ્વારા તે બે બેક્ટેરિયા વચ્ચેનું જોડાણ શક્ય કરાવશે, જેને આપણે સંયુગ્મન નલિકા કહીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એક F+ બેક્ટેરિયા છે, આ એક ઓર્ડિનરી F- બેક્ટેરિયા છે. આ જે F+ બેક્ટેરિયા છે મિત્રો તે પોતાના જનીન દ્રવ્યનો થોડો ભાગ આ પ્લાઝમિડમાં ઇન્સર્ટ કરી દે છે. એટલે પ્લાઝમિડની અંદર આના પોતાના જનીન દ્રવ્યનો થોડોક ભાગ ઇન્સર્ટ કરી દે છે. કારણ કે બેઝિકલી પ્લાઝમિડનું મિત્રો કામ જ એ છે તે જનીનિક વાહક તરીકે વર્તી શકે એવા ટૂલ્સ છે, એવા ઉપયોગી બાયોલોજીકલ સ્ટ્રક્ચર છે, જેના વિશે ઘણો વધારે ડિટેલમાં અભ્યાસ આપણે જનીન વિદ્યાના ચેપ્ટર્સમાં કરશું. તો અહીંયા કંઈક એવું જ થાય છે કે આ જે પોતાનું જનીન દ્રવ્ય છે તે આપી દે છે પ્લાઝમિડને અને આ જે રચના છે એવું પ્લાઝમિડ જેની અંદર આ બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય ભળી ગયેલું છે તેને એક નામ આપવામાં આવે છે એપિઝોમ. શું કહેવાય મિત્રો? એપિઝોમ. તો આ વર્ડ આપણે યાદ રાખશું અને આ એપિઝોમની હવે તે વિનિમય કરે છે F- બેક્ટેરિયા સાથે. વિનિમય કરવા માટે એની આ જે પીલી જઈને આપણે જોઈ શકીએ છીએ, જે એની F પીલી કહેવાશે, એ F પીલીનો મિત્રો વિસ્તરણ કરે. F પીલી વિસ્તરણ પામીને F- બેક્ટેરિયાના કોષ સાથે સંપૂર્ણપણે મર્જ થઈ જાય છે અને આ સમયે તેને આપણે સંયુગ્મન નલિકા નામ આપી શકીએ. શું નામ આપી શકીએ? સંયુગ્મન નલિકા. તો જેવો આ સંયુગ્મન નલિકા દ્વારા બંને બેક્ટેરિયાના કોષ વચ્ચે સંપર્ક સધાઈ જાય છે ત્યારબાદ આ જે એપિઝોમ છે અથવા F+ બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય તે મોકલી દેવામાં આવે છે F- બેક્ટેરિયામાં. એટલે આ સ્ટેપ પછી તમે જોશો તો આ જે એપિઝોમ છે અથવા આ બેક્ટેરિયા F+ નું જનીન દ્રવ્ય F- માં આવી ગયું અને F- માં જેવું આવી જાય મિત્રો એટલે જનીનિક એક્સચેન્જ જે હતી એ કમ્પ્લીટ થઈ ગઈ. ત્યારબાદ સંયુગ્મન નલિકા પાછી ડિગ્રેડેશન પામી જાય છે, તે લુપ્ત થઈ જાય છે. F+ બેક્ટેરિયા જેવા હતા તેમના તેમ ફ્રી થઈ જાય છે. પણ જે ગ્રાહી બેક્ટેરિયા છે મિત્રો આપણા જે F- હતા તે ગ્રાહી બેક્ટેરિયા છે જેણે આ નવા પ્રકારનું જનીન દ્રવ્ય ગ્રહણ કર્યું તેનું રૂપાંતરણ થઈ જશે F+ બેક્ટેરિયામાં. એટલે બેઝિકલી આ જે મેથડ છે એને આપણે બેક્ટેરિયલ રૂપાંતરણ તરીકે બી નામ આપી શકીએ. એના વિશે પણ વધારે ઊંડાણમાં તમે અભ્યાસ કરશો જ્યારે જીનેટિક્સના ચેપ્ટર્સ સ્ટડી કરીશું. તો અહીંયા સમજો કે F+ દ્વારા પોતાનું જનીન દ્રવ્ય આપી દેવાયું F- ને, જે આપવામાં આવ્યું કોના દ્વારા? તો પ્લાઝમિડ દ્વારા. જે કલેક્ટિવ રચનાને આપણે યાદ રાખવાનું છે એપિઝોમ કહેવાય અને એપિઝોમની એક્સચેન્જ થયા બાદ આ જે જનીન દ્રવ્ય છે અહીંયા પહોંચી જાય અને આ પ્લાઝમિડ પોતે DNA હોવાને કારણે તેની પાસે સ્વયંજનન ક્ષમતા છે. તો એ સિદ્ધાંતથી F- જે બેક્ટેરિયા છે મિત્રો તેનું રૂપાંતરણ થઈ જશે F+ બેક્ટેરિયામાં. તો અલ્ટિમેટલી તમે જુઓ આનો જે નિપજ છે એમાં તમને શું મળ્યું? કોઈ નવા બેક્ટેરિયા મળતા નથી. કારણ કે એકચ્યુઅલી લિંગી પ્રજનનમાં જે ડેફિનેશન છે આપણે કહીએ કે બે પિતૃઓ વચ્ચે એ લિંગી પ્રજનન થઈને એક અન્ય બાળ સજીવ ઉત્પન્ન થાય. પણ અહીંયા એકચ્યુઅલી તમે જોવા જાવ તો સંખ્યામાં કોઈ પ્રકારનો વધારો થતો નથી. F+ અને F- થી શરૂ કર્યું હતું ને એટ ધી એન્ડ જ્યારે રિઝલ્ટમાં તમે જુઓ છો તો બે F+ બેક્ટેરિયા મળ્યા, જેમાં F+ જે દાતા બેક્ટેરિયા હતો તેણે પોતાનું સ્વરૂપ જાળવી રાખ્યું અને જે ગ્રાહી બેક્ટેરિયા હતો જે F- હતો તેનું રૂપાંતરણ થઈ ગયું F+ બેક્ટેરિયામાં. એટલે બે બેક્ટેરિયાથી શરૂ કરીને બે જ બેક્ટેરિયા સુધી આ
પ્રોસેસ પૂરી થઈ ગઈ. પણ બેઝિકલી જે પ્રોસેસ છે, જે પદ્ધતિ છે એ જનીનિક આપલેની છે અને એને કારણે આને લિંગી પ્રજનન કહી શકાય. અને સાથોસાથ બે પિતૃ સંકળાય છે એટલે પણ આપણે લિંગી પ્રજનન કહીએ તો ખોટું નથી. તો આ સંયુગ્મનને બીજા વર્ડ્સમાં આપણે બેક્ટેરિયલ રૂપાંતરણની થિયરી પણ કહી શકીએ. શું કહીશું? બેક્ટેરિયલ રૂપાંતરણ, બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન. તો આ રીતે બહુ જ સરસ આ સંયુગ્મન પદ્ધતિ દ્વારા તેઓ લિંગી પ્રજનન કરી શકે છે. જોઈએ મિત્રો છેલ્લો ટોપિક આપણો આદિકોષ કેન્દ્રીય કોષ રચનામાં કે ભાઈ કેવી રીતે બેક્ટેરિયાની જાતિઓ પોતાનું પોષણ પ્રકાર મેનેજ કરે છે, કેવી રીતે પોતાના દેહધાર્મી કાર્યો કરવા માટેની ઉર્જા ઉત્પન્ન કરે છે. તો પોષણ પ્રકારને ધ્યાનમાં લઈએ મિત્રો તો બે પ્રકારના પોષણ પ્રકાર આવી શકે બેક્ટેરિયા માટે. તે આઈધર તો સ્વયંપોષી હોય અથવા વિષમપોષી. સ્વયંપોષીને કહીશું ઓટોટ્રોફિક, તે પોતાનો ખોરાક જાતે બનાવે, જાતે મેનેજ કરે. વિષમપોષી છે જે હેટરોટ્રોફિક છે, તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી પરંતુ અન્ય કોઈ સ્ત્રોત દ્વારા મેળવે છે. તો એમાં કયા કયા ફર્ધર ટાઈપ છે એના વિશે ડિસ્કશન કરીએ. તો પ્રથમ જે આપણે સ્વયંપોષીમાં જઈએ તો ખાસ કરીને બેક્ટેરિયાની અંદર મિત્રો આ ટોપિક ડિસ્કસ થઈ રહ્યો છે. તો એમાં બે પ્રકારે જોઈ શકો સ્વયંપોષી પોષણ પ્રકાર. તેઓ હોઈ શકે પ્રકાશ સંશ્લેષી અથવા હોઈ શકે રસાયણ સંશ્લેષી. આના વિશે ઓલરેડી આપણે ઘણું બધું ડિસ્કશન કરી ગયા. તો ઘણી બધી એવી બેક્ટેરિયાની જાતિઓ છે જે પ્રકાશનો ઉપયોગ કરીને પોતાના માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો અહીંયા બેઝિકલી વાત એવી છે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સર્જન કરે, ખોરાકનું ઉત્પાદન કરે. તો આની અંદર લેકિન બધા જ બેક્ટેરિયા આવતા નથી મિત્રો. કેટલીક વિશિષ્ટ શ્રેણી છે આપણી પાસે, વિશિષ્ટ એક્ઝામ્પલ છે. એક તમારા ધ્યાનમાં ઓલરેડી છે, આગળ આપણે સ્ટડી કરી ગયા, જે છે BGA, બ્લુ ગ્રીન આલ્ગી, જેને સાયનોબેક્ટેરિયા પણ કીધું. ને આ સિવાય બહુ જ સ્પેસિફિક ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અને એના જેવા પર્પલ સલ્ફર બેક્ટેરિયા. તો આટલા એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના થશે મિત્રો, જે એવા બેક્ટેરિયાની જાતિઓ જે પ્રકાશ સંશ્લેષી પોષણ પ્રકાર દર્શાવે છે. સાયનોબેક્ટેરિયા જે તમારા ધ્યાનમાં છે, નવા યાદ રાખશું ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અને પ્રકાશ સલ્ફર બેક્ટેરિયા. જોકે આ લોકોનો જે પ્રકાશ સંશ્લેષણ કરવાની પેટર્ન છે તે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કરતા ઘણી ડિફરન્ટ છે, જે આગળના ચેપ્ટર્સમાં આપણે સ્ટડી કરીશું. પણ હમણાં એના એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. બીજી મિત્રો જે બહુ વિશેષ વસ્તુ છે જે તમારા માટે સદંતર એક નવો ટોપિક છે, એના પર આપણે જઈએ ડિસ્કશન કરવા માટે. આ રસાયણ સંશ્લેષી જે બેક્ટેરિયા છે મિત્રો, એવો રસાયણ સંશ્લેષણ દ્વારા, શેના દ્વારા? રસાયણ સંશ્લેષણ. તે બહુ સ્પેસિફિક પ્રકારની આ તેઓની પોષણ પ્રકારની પદ્ધતિ છે જેને હું અભ્યાસ કરવા જઈ રહ્યો છું. અંગ્રેજીમાં જો એના વડે વર્ડ યુઝ થયો કેમોસિન્થેટિક. સિન્થેટિક એટલે સર્જન કરે છે, કેમો કેમિકલ્સના ઉપયોગ વડે, અને એટલે જ કહેવાયું રસાયણ સંશ્લેષણ કરે, રસાયણ સંશ્લેષી પ્રકારનો પોષણ પ્રકાર દર્શાવે છે. તો એની વિશેષ વસ્તુ શું છે મિત્રો? કે તેઓ જે વિસ્તારમાં રહેતા હોય, સપોઝ એક બેક્ટેરિયાની ચોક્કસ જાતિ તમે લીધી છે, જ્યાં પણ વસ્તી હોય એના જે સરાઉન્ડિંગમાં, એના વસવાટમાં આજુબાજુ રહેલા અથવા હાજર જે રસાયણો છે, કેવા રસાયણોમાં બી ખાસ કરીને મિત્રો અકાર્બનિક, કેવા અકાર્બનિક રસાયણોનું તે ઓક્સિડેશન પ્રેરે અને તેમાંથી ઉર્જા મેળવે. તો બહુ ખાસ મેકેનિઝમ સાથે આ બેક્ટેરિયાઓ પોતાનો પોષણ પ્રકાર દર્શાવે છે. અગેન રિપીટ કરું છું, પોતાના વસવાટની આજુબાજુ હાજર રસાયણો ખાસ કરીને હોવા જોઈએ અકાર્બનિક, ઇનઓર્ગેનિક, જેઓનું કરે છે ઓક્સિડેશન, અને ઓક્સિડેશન દ્વારા તેમાંથી ઉર્જા મેળવે, પોતાના એટીપી નું સર્જન કરે, જેનાથી તેના દેહધાર્મિક કાર્યો સંપન્ન થાય છે. અને આ પ્રકારની બેક્ટેરિયાની મિત્રો જે રેન્જ છે બહુ જ વિશેષ છે. બેઝિકલી જે જૈવ રાસાયણિક ચક્રો ચાલે છે આપણી પરિસ્થિતિ વિદ્યામાં, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, તેને સંપૂર્ણ કરવામાં આ પ્રકારની કેટેગરીના બેક્ટેરિયાનો રોલ ખૂબ જ અનન્ય છે. તેવા એક્ઝામ્પલ મિત્રો આપણે લઈએ અહીંયા, જે ખાસ કરીને નાઇટ્રોજન સાયકલમાં એન્ગેજ થયેલા બેક્ટેરિયા, કારણ કે તેઓ મુખ્યત્વે જમીનવાસી હોય છે અને જમીનમાં એ નાઇટ્રોજનનું સ્થાપન જે થાય છે તે અલગ અલગ આયનો સ્વરૂપે થાય, એમોનિયમ સ્વરૂપે, નાઇટ્રાઇટ સ્વરૂપે અથવા નાઇટ્રેટ સ્વરૂપે. તો એના માટે ઘણી બધી બેક્ટેરિયાની જાતિઓ ત્યાં હોય છે, જે પણ એક્ચ્યુઅલી આપણું ખનિજ પોષણ નામનું એક ચેપ્ટર છે, ત્યાં વધારે સારી રીતે સમજી શકીશું. પણ હમણાં થોડા ઉદાહરણો આપણે યાદ રાખીએ. તો એમાં આવે છે નાઇટ્રોસોમોનાસ,
નાઇટ્રોબેક્ટર, એઝોસ્પાઇરિલિયમ, રોડોસ્પાઇરિલિયમ, થાયોબેસિલસ, સ્યુડોમોનાસ, બહુ જ બધા એક્ઝામ્પલ છે. પણ હમણાં ફિલહાલ એક સ્પેસિફિક કેટેગરી વાળા જે એક્ઝામ્પલ છે તે આપણે યાદ રાખીએ, નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર. તો આ બે પદ્ધતિ એવી છે જેના દ્વારા તે સ્વયંપોષી પોષણ પ્રકાર દર્શાવે. જેમાં તમારા માટે કદાચ વિશેષ છે તો એને ખાસ યાદ રાખશું. આવી મિત્રો વિષમપોષી જે પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, તો એની પાસે બે માધ્યમ છે. તે આજે તો સહજીવી થઈ જાય અથવા પરોપજીવી થઈ જાય. સહજીવીને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે સિમ્બાયોટિક અને પરોપજીવી એટલે પેરાસાઇટિક. પરોપજીવી એટલે ઓલરેડી આપણે જે સ્ટડી કરી ગયા, જેટલા પણ પેથોજન પ્રકારના બેક્ટેરિયા છે, પેથોજન છે જે રોગકારક છે, રોગકારક હોવાને કારણે તે અન્ય લિવિંગ ઓર્ગેનિઝમ સજીવોના ચોક્કસ પેશી ઉપર ચેપ લગાડે છે અને ત્યાંથી તે પેશીમાંથી પોતાના માટે પોષક દ્રવ્યો ગ્રહણ કરે છે અને તેમાંથી ઊર્જા મેળવે છે. તો તમામ પ્રકારના રોગકારક બેક્ટેરિયા જે પરોપજીવીમાં હશે એમાં આપણે લઈ શકીએ મોટા ભાગના જે ગ્રામ નેગેટિવ હતા બેક્ટેરિયા, તે આ કેટેગરીના હોય છે કારણ કે તેઓ પાસે પેથોજેનિક ક્ષમતા વધારે છે. બરાબર. આ બધું આવીએ સહજીવી. સહજીવીના પણ એક્ઝામ્પલ તમને હું બોલેલો યાદ આવી ગયા છે. મૂળ ગંડિકા આપણને ઓલવેઝ યાદ રહે, તમે 9th 10th માં પણ ભણી ચૂક્યા છો. તો સિમ્બી કુળની જે વનસ્પતિ હોય છે એની અંદર નાઇટ્રોજન સ્થાપનનું અનુકૂલન એક જોવા મળે છે, જેમાં એના મૂળ જે હોય છે અંડરગ્રાઉન્ડ, તેના ઉપર ગંડિકાઓ જોવા મળે. એ ગંડિકાઓ મિત્રો શું છે, તો એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સહજીવન બનાવીને રહે છે. જેનાથી શું ફાયદો થાય, તો નાઇટ્રોજન સ્થાપનમાં બેક્ટેરિયા મદદ કરે છે વનસ્પતિને, અને સાથોસાથ વનસ્પતિનો જે પોતાનો ખોરાક છે, પોતાનો પોષક દ્રવ્ય તે સપ્લાય થઈ જાય છે બેક્ટેરિયાને. તો આ હિસાબે સહજીવન ગુજારીને તેઓ ખાસ પ્રકારનું પોતાનું પોષણ પ્રકાર મેનેજ કરે છે. તો એમાં આપણે ખાલી ઉદાહરણ યાદ રાખી દઈએ. આવા બી ઘણા બધા એક્ઝામ્પલ છે મિત્રો, જે પણ આગળના ચેપ્ટર્સમાં આવતા જશે. પણ ટિપિકલી જે વધારે આ થિયરીમાં રિફર કરી શકાય એ સિમ્બી કુળની વનસ્પતિઓમાં જોવા મળતું રાઇઝોબિયમ બેક્ટેરિયાનું સહજીવન. તો અહીંયા મુખ્યત્વે એક્ઝામ્પલ કોણ છે, તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, જેનું આખું નામ પણ આપણે યાદ રાખીએ, રાઇઝોબિયમ લેગ્યુમિનોસારમ બેક્ટેરિયા જે જોવા મળે છે, જે ત્યાં સહજીવન બનાવીને રહે છે અને જેને કારણે એવી ઉપસેલી મૂળ ગંડિકા જેવી રચના જોવા મળે છે એ વનસ્પતિના મૂળ પર. તો આવા સહજીવી પ્રકારે પણ પોષણ પ્રકાર દર્શાવે વિષમપોષીમાં. તો આ તો મિત્રો અલગ અલગ પ્રકારના પોષણ પ્રકાર બેક્ટેરિયામાં, અને એની સાથે જ અહીંયા આપણું આદિકોષ કેન્દ્રીય કોષ રચના સંપૂર્ણપણે કમ્પ્લીટ થાય છે. હવે આગળ જોઈશું આપણે સુકોષ કેન્દ્રીય કોષ રચના અને તેની કોષીય રચનાઓ અને એની અલગ અલગ અંગિકાઓ વિશે ડિટેલમાં માહિતી. થેન્ક યુ, ગુડ બાય. ઓકે ડોક્ટર મિત્રો, તો હવે આપણે શરૂ કરીશું સુકોષ કેન્દ્રીય કોષ રચના. જેમ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ રચના, એક લાક્ષણિક કોષ કેવો દેખાય, એની અંદર કઈ અંગિકા છે તેના વિશે વાત કમ્પ્લીટ કરી. હવે આપણે એ જ મેનરમાં એક સુકોષ કેન્દ્રીય કોષ રચના વિશે અભ્યાસ કરીશું, પણ તેમાં પણ આપણે એમ જ આગળ જવું છે. પ્રથમ કોષીય આવરણો વર્ણન કરીશું, ત્યારબાદ કોષ રસીય વિસ્તાર અને છેલ્લે કોષ કેન્દ્ર. તો એમાં જ્યારે આપણે કોષ ના આવરણો પર જોતા હોઈએ મિત્રો, તો અહીંયા કોષીય આવરણ આદિકોષ કેન્દ્રીય કોષ રચના કરતા કમ્પેરેટિવલી સરળ હોય છે, જેની અંદર બે જ પ્રકારના સ્તરની સંભાવના છે. કોષ દિવાલ હોઈ શકે અને કોષરસ સ્તર હોઈ શકે. જેમાં જો પ્રાણી કોષ હોય તો ખાલી અને ખાલી કોષરસ સ્તર જ હોય, કોષ દિવાલ ગેરહાજર હોય. પરંતુ આપણે ઇન જનરલ સુકોષ કેન્દ્રીય કોષ રચના વર્ણવવી છે, એટલે આપણે જેટલા શક્ય હોય એટલા તમામ પ્રકારના કોષીય આવરણોને લઈને વર્ણન કરીશું. તો જેમ આપણે કોષીય આવરણોમાં કોષ દિવાલથી શરૂ કરીશું અને ત્યારબાદ કોષરસ સ્તર પર જઈશું. તેની અંદરની રચના, તેના બંધારણીય ઘટકો વગેરે વિશે વર્ણન કરીશું. અને જેમ આપણે જાણીએ છીએ વિટેકરના વર્ગીકરણ પ્રમાણે ટોટલ 5 સૃષ્ટિ જે એમણે વર્ગીકૃત કરી હતી, તે પૈકીની 4 સૃષ્ટિ વર્ગીકૃત થાય છે સુકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવતા સજીવોની અંદર. તો જેનું પણ વર્ણન અહીંયા કશેક આવતું જશે. જેમાં આપણે પ્રોટિસ્ટા હોય છે, ફૂગ હોય છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ 4 પ્રકારના સજીવોને સંદર્ભમાં રાખીને આપણે આખી સુકોષ કેન્દ્રીય કોષ રચનાનું વર્ણન કરીશું. તો પ્રથમ મિત્રો શરૂ કરીએ કોષીય આવરણોમાં કોષ દિવાલની રચનાથી. તો જેમ તમે NCERT માં સ્ટડી કરી ગયા કે તે એક નિર્જીવ પટલ છે. કેવું છે? નિર્જીવ છે, પણ તેની સખ્તાઈની બાબતમાં જોઉં તો સખત ઘણું હોય છે, ઘણું ઢળ હોય છે. અને એ સંદર્ભે
કોષને બેઝિકલી આકાર અને રક્ષણ આપવાના મૂળભૂત કાર્ય આ કોષ દિવાલ બજાવે. અન્ય કાર્યોમાં જેમ તમે જોઈ ગયા તે યાંત્રિક નુકસાન સામે પણ રક્ષણ આપે અને ચેપ સામે રક્ષણ આપે કે અન્ય સૂક્ષ્મજીવો જે ઇઝીલી કોષમાં એન્ટર થઈ જતા હોય તેનો તે અવરોધ કરે, પ્રતિરોધ કરે અને તેના ચેપથી કોષને રક્ષણ આપે. અને આ સિવાય એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો આ એક કાર્ય તમારે યાદ રાખવાનું છે, તે આણ્વિક ચાળણી તરીકે વર્તતી કોષની દિવાલ માનવામાં આવે છે અથવા કોષીય આવરણ માનવામાં આવે છે. આવો એકવાર ક્વેશ્ચન એનસીઈઆરટી માં અથવા નીટની એક્ઝામમાં પૂછી શકે એવા ક્વેશ્ચન છે આ. તો આણ્વિક ચાળણી તરીકે વર્તે મતલબ કે શું? તો મોટા મોટા જે કદના અણુઓ છે જેનો તે પ્રવેશ નિષેધ કરે કોષની અંદર, કારણ કે આ એક એવું નિર્જીવ પટલ છે એટલે આથી એને કોઈ પસંદગીમાન પ્રવેશ ક્ષમતા નથી, કોઈ પ્રવેશશીલતા નથી. જે રીતે તમે કોષ રસ પટલ માટે વર્ણવો છે પણ છતાં તેની પોતાની જે રચના છે તેના અનુસંધાનમાં અતિ મોટા કદના અણુઓનું તે પ્રવેશ નિષેધ કરે, એટલે કે તેને ચાળણીની જેમ ચાળીને અલગ કરી દે, તેનો પ્રવેશ થવા નહીં દે. આથી જ આ વર્ડ યુઝ કરવામાં આવ્યો છે આણ્વિક ચાળણી. જોઈએ મિત્રો બંધારણીય ઘટકો કયા કયા હોઈ શકે કોષ દિવાલના. તો જેમ જેમ સજીવો બદલાશે તેમ તેમ તેના બંધારણીય ઘટકો બદલાશે અને જેટલી ઇન્ફોર્મેશન આવવા જઈ રહી છે મિત્રો બહુ જ આઈએમપી દરેકે દરેક તમારે યાદ રાખવાની છે. એમાં સૌથી પ્રથમ આપણે ચાલુ કરીએ પ્રોટિસ્ટા, જે હમણાં જ વાત કરી તમને એક અલગ સૃષ્ટિ તરીકે વર્ણવાયું હતું. અને આ જે પ્રોટિસ્ટા હતા જે પ્રથમ સુકોષ કેન્દ્રીય કોષ તરીકે નિર્માણ પામેલા સજીવ તરીકે માનવામાં આવે છે પૃથ્વી ઉપર. તો એ પ્રોટિસ્ટામાં તેની બે પેટા કેટેગરી અથવા બે પેટા પ્રકારના પ્રોટિસ્ટ સજીવો, જેમાં એક છે સુવર્ણ લીલ, જેને બીજું એક કહેવાય છે ડાયટમ. અને વધારે ડિટેલમાં આપણે જ્યારે વર્ગીકરણ વાળું યુનિટ સ્ટડી કરીશું તો ઓલરેડી આપણે ઇન્ક્લુડ કરીશું, પણ હમણાં તેઓના કોષ દિવાલના એવા ખાસ બંધારણીય ઘટકોને અહીંયા આપણે યાદ રાખવા છે અને એટલે આ ટોપિક લઈને આવ્યો છું. તો પ્રોટિસ્ટામાં આ એક કેટેગરી છે સુવર્ણલીલ, ગોલ્ડન આલ્ગી કહીએ, ડાયટમ કહીએ, જેની કોષ દિવાલમાં ખાસ પ્રકારના સિલિકાના કણો ખૂપેલા હોય છે. તો આ એક ક્વેશ્ચન મિત્રો અહીંયા યાદ રાખવાનો છે. બીજા કોઈ સજીવ નથી, કોઈ સજીવની એવી કોષ દિવાલ નથી જ્યાં સિલિકાની હાજરી હોય. ખાલી આ ડાયટમ જ એવા સજીવ છે જેની કોષ દિવાલમાં સિલિકાની એક્સક્લુઝિવલી હાજરી આપણે જોઈ શકીએ છીએ. એટલે સિલિકાના કણો ધરાવતી કોષ દિવાલ ધરાવતા સજીવ યાદ રાખો કોણ? ડાયટમ અથવા સુવર્ણલીલ, જે એક પ્રકારના પ્રોટિસ્ટ છે. તેમાં જ આવતું બીજું એક જૂથ મિત્રો યુગ્લિનોઇડ, બહુ જ અગત્યનું છે મિત્રો. આ યુગ્લિનોઇડ થી એકચ્યુઅલી આપણે વનસ્પતિ અને પ્રાણી સજીવોને અલગ અલગ ઉદ્વિકાસમાં લઈ ગયા હતા. અને યુગ્લિનોઇડ નું જે એક લાક્ષણિક જે પ્રાણી છે એક્ઝામ્પલ છે યુગ્લિના, જેને આપણે વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી તરીકે યાદ રાખવાનું છે. એનું શું કારણ છે એ વધારે ડિસ્કશન આપણે વર્ગીકરણના ચેપ્ટરમાં કરીશું, પણ અહીંયા ફિલહાલ એટલું યાદ રાખો કે આ યુગ્લિનોઇડ કેટેગરીના જે પ્રોટિસ્ટા છે તેની દિવાલ, કોષ દિવાલ જે છે તેનું નામ છે પેલિકલ સ્તર. શું નામ છે? પેલિકલ સ્તર. અને આ પેલિકલ સ્તર ખાસ રીતે પ્રોટીનનું બંધારણ ધરાવે છે અથવા તેના બંધારણમાં પ્રોટીન જોવા મળે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ મિત્રો વાત છે, કારણ કે અહીંયા જ્યાં જ્યાં તમે કોષ દિવાલ વર્ણવવાના છો મોટે ભાગે તેના ઘટકો કાર્બોદિતના જ વ્યુત્પન્ન છે. ખાલી એક એવું અપવાદરૂપ એક્ઝામ્પલ કહી શકાય યુગ્લિનોઇડની કેટેગરી વાળા પ્રોટિસ્ટ કે જેની અંદર આપણે કોષ દિવાલના બંધારણમાં પ્રોટીનનું બનેલું સ્તર જોઈ રહ્યા છે. અને આથી જ કદાચ તેને આવું વિશેષ નામ પણ આપ્યું. શું નામ છે? પેલિકલ સ્તર. તો આપણે યાદ રાખીશું કે ખાસ પ્રકારે યુગ્લિનોઇડ ની કક્ષાના જે પ્રોટિસ્ટા છે જેનું લાક્ષણિક પ્રાણી યુગ્લિના છે તેની અંદર કોષ દિવાલ ના બંધારણમાં પ્રોટીન જોવા મળે છે અને આથી તેનું નામ અલગ પેલિકલ સ્તર પણ યુઝ કરવામાં આવે છે. જઈએ મિત્રો આગળ લીલ, પ્રાથમિક પ્રકારના વનસ્પતિ જેનો પૃથ્વી પર અવતરણ થયું, પૃથ્વી પર પ્રથમ નિર્માણ થયું તે હતા લીલ. અને આ લીલ વિશે જ આપણે થોડી લાસ્ટ ટાઈમ ચર્ચા કરી, એની 4 કેટેગરી વિશે જરા તમને આઈડિયા આપ્યો હતો, ક્લોરોફાયસી, ફિયોફાયસી, રોડોફાયસી. અને એમાં જ એક નામ હજુ લઈને આવ્યા હતા સાયનોફાયસી. યાદ આવ્યું ને? એ સાયનોફાયસીમાં આપણે લીધા હતા એકચ્યુઅલી સાયનોબેક્ટેરિયા, જે પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા ધરાવતા હોવાને કારણે ફાયસી તરીકે પણ નામ પામ્યા અથવા નામના પામ્યા.
તો આ લીલ છે એની અંદર મિત્રો જોઈએ કોષ દિવાલના બંધારણીય ઘટક તરીકે સેલ્યુલોઝ હોય, ગેલેક્ટાન હોય, મેન્નાન હોય ને સૌથી ઇન્ટરેસ્ટિંગ જે યાદ રાખવાનું છે મિત્રો નીટ એક્ઝામ માટે જે આ, કારણ કે જે મેં વાત કરી કે કોઈ પ્રકારે કોષ દિવાલના બંધારણમાં પ્રોટીન જનરલી હોતો નથી, તેમ કોઈ જ રીતે કોષ દિવાલના બંધારણમાં સામાન્યતઃ કોઈ અકાર્બનિક ઘટક હોતો નથી. આ લીલ જ એક એવા સજીવ છે જેની કોષ દિવાલમાં અકાર્બનિક ઘટક છે, જેનું નામ યાદ રાખો કેલ્શિયમ કાર્બોનેટ. તો એ કેલ્શિયમ કાર્બોનેટની એક્સક્લુઝિવ હાજરી આપણને લીલની કોષ દિવાલમાં જોવા મળે, બાકી કોઈ જગ્યાએ કેલ્શિયમની બનેલી કોષ દિવાલ હોતી નથી. સાથોસાથ આ પણ બંધારણીય ઘટક યાદ રાખશું આપણે, સેલ્યુલોઝ હોઈ શકે જે તો મુખ્યત્વે કોષ દિવાલનો બંધારણીય ઘટક છે જ, યુનિવર્સલ સાર્વત્રિક એવો, સાથે સાથ ગેલેક્ટાન અને મેન્નાન જે પણ અલ્ટિમેટલી જુઓ તો કોઈના કોઈ પ્રકારના કાર્બોદિત જ છે. જઈએ આગળ મિત્રો, ફૂગ જે પણ એક અલગ સૃષ્ટિ તરીકે વર્ણવાયું વિટેકર દ્વારા, તેની કોષ દિવાલ ખાસ કાઇટિનની મિત્રો બનેલી બહુ જ અનોખું અને અલગ મટીરિયલ છે, જેને ફંગસ સેલ્યુલોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે કાઇટિન. તો એની કોષ દિવાલના બંધારણનો ઘટક એકદમ યુનિક છે, અલગ છે, કાઇટિન. જે પણ તમે જોવા જાવ તો છે એક પોલિસેકેરાઇડ, અને એ પોલિસેકેરાઇડના નિર્માણમાં જે હોમોપોલિસેકેરાઇડ અથવા જે મોનોમર ભાગ લે છે એનું પણ આપણે નામ યાદ રાખવું છે મિત્રો. ઘણી વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે એક્ઝામમાં, બહુ જ આઈએમપી, જેનું નામ છે એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન. આ વર્ડ બીજી વાર આવ્યો છે, તમને યાદ હોય તો જ્યારે આપણે બેક્ટેરિયાની અંદર એની કોષ દિવાલનું જ્યારે વર્ણન જોઈ રહ્યા હતા ત્યારે આ વર્ડ આવ્યો હતો, કારણ કે તેની દિવાલના બંધારણમાં અમુક ચોક્કસ એમિનો શર્કરા પણ જોવા મળે. તો આ એક એમિનો શર્કરાનું જ ઉદાહરણ છે, જેનું નામ છે એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન. અને આ એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇનનું જેમ જેમ બહુલીકરણ થાય તેનું પોલિમરાઇઝેશન થાય એટલે બને કાઇટિન. અને આ જે કાઇટિન છે તે ફૂગની કોષ દિવાલના બંધારણમાં જોવા મળે. ને આ સિવાય કાઇટિનનું હજુ એક જગ્યાએ જે અસ્તિત્વ છે, જે તમે કદાચ 9th અને 10th માં ભણી ગયા છો, પૃથ્વી પર મોજૂદ સૌથી વિશાળ પ્રાણીઓનો સમુદાય કોણ આવે મિત્રો? યસ, સંધિપાદ. સંધિપાદ જે દુનિયા પર રહેલા ટોટલ પ્રાણીઓના 66% જેટલા પ્રાણીઓ તેને બિલોંગ કરે છે, અને બાકીના 33% પ્રાણીઓ બાકીના અલગ 33% જૂથમાં વહેંચાઈ ગયા. તો આ જે સંધિપાદનો સમુદાય છે મિત્રો, તેની અંદર સાંધાવાળા ઉપાંગો હોવા એ એનું ખૂબ જ એક સ્પેસિફિક લક્ષણ છે. અને આ ઉપાંગો જે છે તેની સાથે સાથે એનું જે બાહ્ય કંકાલ છે તે આ પ્રકારના ખાસ મટીરિયલનું બનેલું હોય છે, કાઇટિનનું. તો સંધિપાદના બાહ્ય કંકાલ આવા ખાસ મટીરિયલ કાઇટિનના બનેલા હોય છે. તો આખા બાયોલોજીમાં ખાલી 2 જ જગ્યાએ કાઇટિનની મોજૂદગી તમારે યાદ રાખવાની છે. એક, તમામ પ્રકારની ફૂગની કોષ દિવાલના બંધારણમાં, અને બીજું આટલો વિશાળ જે પ્રાણી સમુદાય છે એવો સંધિપાદના બાહ્ય કંકાલના ઘટક તરીકે. અને એ જ સંદર્ભે કદાચ કહી દઉં તો પૃથ્વી પર જોવા મળતા જૈવિક અણુઓમાં જો બીજા નંબરે રહેલ સૌથી વધારે કાર્બનિક ઘટક તરીકે કોઈ લેવામાં આવતો હોય તો તે છે કાઇટિન. તો તમને ક્વેશ્ચન એ થાય પ્રથમ કોણ? પ્રથમ આવે મિત્રો સેલ્યુલોઝ. તો આ બીજા 2 ક્વેશ્ચન તમારા અહીંયા તૈયાર થઈ રહ્યા છે, જે પણ તમે નોંધી શકો છો તમારી નોટબુકમાં, રાઈટ. તો પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં જે કાર્બનિક દ્રવ્ય છે અથવા કાર્બનિક ઘટક, કારણ કે ઓલરેડી આપણી પાસે એક ચેપ્ટર છે જૈવિક અણુઓનું, જેને આપણે આ જ યુનિટમાં અભ્યાસ કરવાનો છે. તો તે સમયે ઓલરેડી આ વાત આવવાની હતી, પણ અહીંયા જ્યારે સેલ્યુલોઝ અને કાઇટિનને આપણે કોષ દિવાલના બંધારણીય ઘટક તરીકે યાદ કર્યા છે, તો આ પણ ક્વેશ્ચન સાથોસાથ તૈયાર કરી લઈએ. તો પૃથ્વી પર જેટલા જૈવિક અણુઓ અસ્તિત્વમાં છે તેમાં સૌથી વધુ કાર્બનિક ઘટક, સૌથી વધુ પ્રમાણમાં જો કાર્બનિક ઘટક તરીકે કોઈ હોય તો સેલ્યુલોઝ છે. તો પહેલો નંબર મિત્રો સેલ્યુલોઝનો છે, હમણાં જ કીધું. અને બીજો નંબર તમારે યાદ રાખવાનો છે કાઇટિન. કોનો? કાઇટિન, જે હમણાં જ વાત કરી તેમ એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન જે મોનોમર છે તેનાથી બનેલા પોલિમર છે અથવા પોલિસેકેરાઇડ છે. તો આ 2 ક્વેશ્ચન પણ સાથે સાથે તમારા તૈયાર થયા. સેલ્યુલોઝનું હોવું પણ સ્વાભાવિક છે મિત્રો, કારણ કે આટલા બધા વનસ્પતિ સજીવો છે અને દરેક વનસ્પતિ
ની અંદર કોષ દિવાલના બંધારણમાં સેલ્યુલોઝ હોય જ, જે મુખ્ય ઘટક તરીકે છે. તો એ હિસાબે એની ટોટલ અમાઉન્ટ ક્વોન્ટિટી જો જોવા જઈએ તો એને પ્રથમ ક્રમ મળે એમાં કોઈ શંકા નથી. તો એ પ્રથમ તરીકે યાદ રાખો, સેલ્યુલોઝ સૌથી વધુ પ્રમાણ ધરાવે છે અને બીજા નંબરે સૌથી વધુ પ્રમાણ ધરાવતો કાર્બનિક ઘટક કોઈ હોય તો એ કાઇટિન છે, જે જોવા મળે છે ફૂગની કોષ દિવાલમાં. આગળ જઈએ મિત્રો, વનસ્પતિ પર આવવાનું છે હવે, જેઓ લાક્ષણિક રીતે મૂળભૂત કોષ દિવાલ ધરાવતા મુખ્ય સજીવો તરીકે ગણવામાં આવે છે. તો વનસ્પતિઓ મિત્રો જાણીએ છીએ આપણે અલગ અલગ હોય છે, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત. દરેકમાં લક્ષણોની વિવિધતા અલગ અલગ હોય. જેમ તમે ઉપર જાઓ છો તેમ જટિલતા વધતી જાય. તો એના અનુસંધાનમાં આપણે દરેક વનસ્પતિના જો નિર્માણથી વાત કરીએ, એના ઉદ્ભવથી વાત કરીએ, તો જેમ આગળ બેઝિકલી તમે ભણ્યા છો લોઅર સ્ટાન્ડર્ડમાં કે વનસ્પતિમાં પેશીઓનું જ્યારે વર્ણન કરવામાં આવે તો બે પ્રકારની પેશી હોય. એક હોય છે વર્ધમાન પેશી, જેને કહીએ છીએ આપણે વર્ધનશીલ પેશી, અને બીજી હોય છે કાયમી પેશી. વર્ધમાન પેશીના કોષો જ ખાલી વિભાજનક્ષમ હોય છે, જેઓ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય છે, અને આ જ કોષો આગળ જઈને કાયમી પેશીમાં રૂપાંતરણ પામી જાય છે, જે તે સમયે પહોંચીને પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દે છે અને વિભાજન પામવાનું બંધ કરી દે છે, અને એ સંદર્ભે આખો વનસ્પતિનો દેહ રચાતો હોય છે. તો એ હિસાબે જેમ જીવનના તબક્કા જોવા જાવ, અલગ અલગ વનસ્પતિની પોતાની જટિલતા જોવા જાવ, તો 3 પ્રકારની આપણે કોષ દિવાલને વર્ણવી શકીએ, જે ઓલ ઓવર વનસ્પતિ સૃષ્ટિને ધ્યાનમાં રાખીને આપણે યાદ રાખવાની છે. જેમાં હોય છે પ્રાથમિક પ્રકારની જોવા મળે, ક્યાં જોવા મળે વાત કરીએ, દ્વિતીય પ્રકારની કોષ દિવાલ અને તૃતીય પ્રકારની કોષ દિવાલ. પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ એક્સક્લુઝિવલી મિત્રો વર્ધનશીલ પેશીના કોષોમાં હોય, કારણ કે આ જે કોષો છે સતત અને ફટાફટ વિભાજન પામતા જતા કોષ છે. તો એની અંદર પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે. તેની અંદર ક્યારેય પણ દ્વિતીય કોષ દિવાલ જોવા મળતી નથી, કારણ કે દ્વિતીય કોષ દિવાલ માટે નવા કોષ દિવાલના ઘટકો સર્જન પામવા પડે અને તેઓ પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુએ જમા થાય અને તે હિસાબે ઓલ ઓવર કોષ દિવાલની જાડાઈમાં વધારો કરે. તો એ શક્યતા ખાલી અને ખાલી કાયમી પેશીમાં જ છે, અથવા જે વિભાજન પામ્યા બાદ બનેલા કોષો છે તેઓ જ્યારે પરિપક્વ બની જાય છે ત્યારે જ શક્ય છે કે આવી દ્વિતીય કોષ દિવાલ રચાય, અને એ પ્રકારના કોષોને આપણે કાયમી પેશી તરીકે લઈએ છીએ. તો અહીંયા 2 સેન્ટેન્સ તમારે યાદ રાખવાના છે કે પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ એ માત્ર ને માત્ર વર્ધનશીલ વર્ધમાન પેશીના કોષોમાં જોવા મળે, જેમાં દ્વિતીય કોષ દિવાલ ગેરહાજર હોય. એના બંધારણીય ઘટક તરીકે 2 ઘટકો સંભવતઃ હોઈ શકે, સેલ્યુલોઝ હોઈ શકે અને થોડી બહુ માત્રામાં હેમિસેલ્યુલોઝ હોઈ શકે. સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ આ પણ એક પ્રકારના કાર્બોદિતો છે, પોલિસેકેરાઇડ છે. સેલ્યુલોઝ બનાવવા માટે ગ્લુકોઝ મોનોમર તરીકે કામ કરે છે અને હેમિસેલ્યુલોઝ બનાવવા માટે મેનોઝ મોનોસેકેરાઇડ તરીકે કામ કરે છે. તો આ પણ મિત્રો યાદ રાખવું હોય તો તમે નોંધી લેજો બુકમાં. સેલ્યુલોઝ એ ગ્લુકોઝનો પોલિસેકેરાઇડ છે અને હેમિસેલ્યુલોઝ એ મેનોઝ નો બનેલો પોલિસેકેરાઇડ છે, જે શક્ય છે ખાલી પ્રાથમિક કોષ દિવાલના બંધારણમાં. દ્વિતીય કોષ દિવાલ મિત્રો ક્યાં જોવા મળે? તો તેઓ કાયમી પેશીના કોષોમાં જોવા મળે, અથવા તો કહીએ કે પરિપક્વ થઈ ગયેલા કોષોમાં જ જોવા મળે. જો કે આ કાયમી પેશી સીધી તો બની નથી, તે અલ્ટિમેટલી વર્ધનશીલ પેશીમાંથી જ વિભાજન દ્વારા બનેલા કોષો છે, પણ એક સમયે પહોંચીને તેઓ પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દે છે, અને જ્યારે ગુમાવે ત્યારે આવા દ્વિતીય કોષ દિવાલ માટે જરૂરી બંધારણીય ઘટકો સર્જાય અને પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુએ જમા થાય, જેને આપણે કહી શકીએ દ્વિતીય કોષ દિવાલ. તે સમયે તેના બંધારણીય ઘટકોમાં થોડી વિવિધતા આવી શકે, જેમાં સેલ્યુલોઝ તો હશે જ, હેમિસેલ્યુલોઝ પણ હશે, અને આ સિવાય પેક્ટિન, લિગ્નિન અને સુબેરિન જેવા પણ બંધારણીય ઘટકો પોલિસેકેરાઇડ તરીકે અહીંયા આવી શકે અને પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુ જમા થઈને દ્વિતીય કોષ દિવાલનું સર્જન કરી શકે. દ્વિતીય કોષ દિવાલના બંધારણમાં ચોક્કસ ઘટકો કયા હોઈ શકે? તો એમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ તે બાય ડિફોલ્ટ હશે. આ સિવાય પેક્ટિન, લિગ્નિન, ટ્યુબેરિન જેવા અન્ય થોડા કાર્બોદિતો, પોલિસેકેરાઇડ પણ હોઈ શકે. પછી એ જોવાનું રહ્યું કે તે કાયમી પેશી કયા પ્રકારની પેશી છે. તે સંદર્ભે અલગ અલગ પ્રકારના કાયમી પેશીના કોષોમાં
અલગ અલગ મટીરિયલ જોવા મળે. કદાચ તમને યાદ હશે, તમે ભણી ગયા છો કે જો તે સ્થૂલકોણક પેશી હોય તો તે સંદર્ભે તેની અંદર પેક્ટિનની માત્રા વધારે હોય, અને જો તે ઢળોદક હોય તો તેની અંદર લિગ્નિન અને સુબેરિનની માત્રા વધારે હોય. પણ અલ્ટિમેટલી વાત છે કે તે કાયમી પેશીના કોષોમાં શક્ય છે દ્વિતીય કોષ દિવાલનું સર્જાવું. અને ત્રીજું જે આ લેવા જઈ રહ્યું છું મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ, નીટ માટે તૈયાર કરવું જ કરવું, તૃતીય કોષ દિવાલ. કારણ કે આ કોષ દિવાલ સામાન્ય નથી, તે બહુ અપવાદ રૂપે જોવા મળી છે અને એક જ જગ્યાએ જોવા મળી છે, એટલે યાદ રાખવી રહી. કારણ કે આ જે અપવાદ જ હોય બાયોલોજીમાં મિત્રો, એ જ વધારે વારંવાર પૂછાય છે આપણા નીટના એમસીક્યુમાં. તો અહીંયા યાદ રાખશું તે ક્યાં જોવા મળે છે. તો હમણાં જ વાત કરી મિત્રો, જે અલગ અલગ જટિલતા ધરાવતી વનસ્પતિ છે તે પૈકીની અનાવૃત બીજધારી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ જેની અંદર તમે જોવો છો બીજ હોય છે પણ બીજની ફરતે બીજાવરણ હોતા નથી, અને આથી તેઓ કૂટ ફળ ધરાવતા હોય છે, સત્ય ફળોનો અભાવ હોય છે. તો અનાવૃત બીજધારીની અંદર જ્યારે આપણે જલવાહક પેશી જોતા હોય, જે ખનિજ દ્રવ્યોને પાણીના વહન માટેની પેશી છે તે, અને તેનો એક જે ઘટક છે જલવાહિનીકી, રાઈટ, કારણ કે એનો મુખ્ય ઘટક જલવાહિનીકી જ હોય. એ પણ કદાચ તમે આગળ ભણ્યા છો, અને નહીં ભણ્યા હોય તો આપણને આગલા ચેપ્ટરમાં આવશે એ માહિતી. તો જલવાહિનીકી જે જલવાહક પેશીનો મુખ્ય ઘટક છે અનાવૃત બીજધારીમાં, તેની જે દિવાલ છે તે તૃતીય કોષ દિવાલ કહેવાય. કારણ કે આપણે એક લાક્ષણિક કોષ રચના તરીકે જોવા જાવ તો પ્રાથમિક અને દ્વિતીય પ્રકારની કોષ દિવાલના બંધારણીય ઘટકો અને તેની હાજરી આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા. પણ અહીંયા જે જલવાહિનીકામાં આવી ત્રીજી ખાસ પ્રકારની કોષ દિવાલ જોવા મળી, બરાબર, જે બીજે કશે હોતી નથી, અને આથી યાદ રાખવાનું છે તેને તૃતીય કોષ દિવાલ તરીકે જે જોવા મળે છે આપણને ત્યાં. ખાસ કરીને અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે તેના જલવાહક પેશીનો એક ઘટક અથવા મુખ્ય ઘટક જેનું નામ છે જલવાહિનીકી. બીજું પણ નામ યાદ રાખીએ મિત્રો, ટ્રેકેડ. શું કહેવાય? ટ્રેકેડ. તો એ ટ્રેકેડ ની અંદર તૃતીય કોષ દિવાલ હાજર હોય છે. તો આ મિત્રો વાત કરી વનસ્પતિની અંદર ખાસ કરીને ઉચ્ચ કક્ષા માટે જઈએ તો પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક પ્રકારની અલગ અલગ કોષ દિવાલ. આગળ જે મિત્રો એક વનસ્પતિની અંદર વિશેષ રીતે મધ્ય પટલની પણ હાજરી હોય છે, જે બે અલગ અલગ કોષ દિવાલ જે સર્જાતી હોય છે તેની વચ્ચે રચાતું એક વિશેષ પ્રકારનું પટલ, અને એ પટલમાંથી નીકળતા કોષ રસીય તંતુ પ્લાઝ્મોડેસ્માટા, જેને પણ અહીંયા આપણે સ્ટડી કરીશું. યસ, આ બાજુ જુઓ, પ્લાઝ્મોડેસ્માટા. આ પ્લાઝ્મોડેસ્માટા ગુજરાતીમાં એને કીધું છે આપણે કોષ રસીય તંતુ, જે કહી શકીએ કે વનસ્પતિ કોષની એક બહુ વિશેષ રચના છે, જેના દ્વારા તે નજીકના અથવા જો આંતરકોષીય વિનિમય મેન્ટેન કરે છે. આજુબાજુના કોષીય દ્રવ્યોની આપલે માટેનું કામ આ પ્લાઝ્મોડેસ્માટા દ્વારા થાય છે, અને મધ્ય પટલની અંદરથી તે ઓરિજિન થઈને નીકળેલા હોય છે. મધ્ય પટલ માટે પણ મિત્રો યાદ રાખવાનું છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટ, બે એના વિશેષ બંધારણીય દ્રવ્ય છે, જેમાં પણ યાદ રાખશું કેલ્શિયમની માત્રા મેગ્નેશિયમ કરતા વધારે. આવા પણ સિલી ક્વેશ્ચન્સ ક્યારેક પૂછી લેવાય છે, સ્ટુડન્ટ નથી યાદ રાખી શકતા, ભૂલી જાય છે, તો આપણે યાદ રાખશું કેલ્શિયમ પેક્ટેટ ઇઝ મોર ધેન મેગ્નેશિયમ પેક્ટેટ. જો કે બંને જેના બંધારણીય દ્રવ્યો છે પણ કેલ્શિયમની માત્રા મેગ્નેશિયમ કરતા વધુ હોય છે. બીજું મિત્રો આ યાદ રાખવાનું છે, બહુ જ આઈપી, કે આ કોષ દિવાલના બંધારણીય ઘટકો જે તમે જાણો છો કે જેમ અહીંયા જ આપણે જોયું કે પ્રાથમિક બન્યા બાદ દ્વિતીયક બને અને તેના દ્રવ્યો અંદરની તરફ જમા થાય. તો જેટલા પણ એના બંધારણીય ઘટકો છે, અલગ અલગ કાર્બોદિતો છે, તે બધાનું સંશ્લેષણ, બધાનું ઉત્પાદન કોણ કરે? તો વિશેષ અંગિકા જે છે આપણી ગોલ્ગી કાય. તો વનસ્પતિ કોષમાં આ જવાબદારી મળી છે ગોલ્ગી કાયને, જેનું એક બહુ સરસ બીજું નામ છે ડિક્ટિયોઝમ. શું નામ છે? ડિક્ટિયોઝમ. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. ગોલ્ગી કાય, ગોલ્ગી બોડી, ડાલ્ટન કોમ્પ્લેક્સ, ઘણા બધા નામ છે જે આગળ આપણે જોઈશું. પણ આ જે વર્ડ મેં યુઝ કર્યો છે ડિક્ટિયોઝમ, એ બહુ ખાસ છે, કારણ કે આ વર્ડ તમે વનસ્પતિ કોષના ગોલ્ગી કાય માટે જ યુઝ કરી શકો, પ્રાણી કોષમાં આ વર્ડ યુઝ કરી શકીશું નહીં. તો જ્યારે વનસ્પતિ કોષના ગોલ્ગી કાય માટે ડિક્ટિયોઝમ વર્ડ યુઝ કરી શકાય, એનું જ બીજું નામ છે, એવું યાદ રાખીએ. આ સિવાય જોઈએ બંધારણ જે હોય છે કોષ દિવાલમાં, ખાસ પ્રકારના એક્સપાન્સિન પ્રોટીનની હાજરી, અને બહુ વિશેષ કામ માટે હોય છે.
શું છે વિશેષ કામ મિત્રો જોઈએ. તેને એક બહુ સરસ અહીંયા વર્ડ તમે લખ્યો છે, જોઈ શકો છો, સેલ વોલ લૂઝનિંગ ફેક્ટર. કે આ જે એક્સપાન્સિન નામનો ખાસ પ્રોટીન, ભલે અલ્પ પ્રમાણમાં તો અલ્પ પ્રમાણમાં, જે આ કોષ દિવાલના બંધારણમાં જોવા મળે છે, તેને સેલ વોલ લૂઝનિંગ ફેક્ટર કહેવામાં આવે છે. જરાનો મતલબ કાઢવા મિત્રો ટ્રાય કરો. લૂઝનિંગ એટલે લૂઝ કરે છે, એને નબળું કરે છે. તો જનરલી જ્યારે આપણે પ્રાથમિક કોષ દિવાલ વનસ્પતિની અંદર બનતી હોય, સર્જાતી હોય, તેની અંદર સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુઓ માઇક્રોફાઇબ્રિલ જમા થતા જોવા મળે છે. હવે જ્યારે દ્વિતીય કોષ દિવાલનું સર્જન કરીને એના બંધારણીય ઘટકોને પ્રાથમિક કોષ દિવાલની ઉપર એક્યુમ્યુલેટ કર્યા જતા હોય અથવા જમા થતા હોય, તે સમયે પ્રાથમિક કોષ દિવાલ જરા સ્થિતિસ્થાપકતામાં નબળી પડવી પડે, અને નબળી થવા માટે ત્યાં ગોઠવાયેલા જે સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુકો છે મિત્રો, સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુકોને નબળા કરવા પડે, તેને નિર્બળ બનાવવા પડે. અને એ નિર્બળ બનાવવાનું કામ ઉપાડ્યું છે આપણા એક્સપાન્સિન પ્રોટીન. અને આથી એવું સરસ થિયરી રજૂ કરાય છે કે આ જે એક્સપાન્સિન પ્રોટીન છે તે કોષ દિવાલની વૃદ્ધિમાં સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુઓ જે હોય છે તેને નિર્બળ બનાવી દે, અને જેથી કોષ દિવાલના નવા ઘટકોનું દિવાલ પર જમાપણું શક્ય બને, જે સમજી લઈએ આપણા દ્વિતીય કોષ દિવાલના બંધારણીય ઘટકો હશે. અને આથી જ નામ આપ્યું છે સેલ વોલ લૂઝનિંગ ફેક્ટર. તો આ એક્સપાન્સિન એક પ્રોટીન તરીકે વિશેષ હાજરી યાદ રાખશું વનસ્પતિની કોષ દિવાલના બંધારણીય ઘટક તરીકે. અલ્પ પ્રમાણમાં મિત્રો હોય છે, પણ બહુ અગત્યના કામ માટે હોય છે. શું? તો આ સેલ વોલ લૂઝનિંગ ફેક્ટર તરીકે. અને બીજી મિત્રો જે વાત કરી, કોષ રસીય તંતુ પ્લાઝ્મોડેસ્માટા જે આંતરકોષીય દ્રવ્યોના વિનિમય માટે હોય છે, અને તેની પણ શોધ જે વૈજ્ઞાનિકના ફાળે જાય છે તે છે સ્ટ્રાસબર્ગર. એ જ વૈજ્ઞાનિક છે જેને આપણે યાદ કર્યા હતા કોષ રસની શોધ કરનાર અથવા કોષ રસનું પ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક તરીકે, જેમના દ્વારા કોષ રસીય તંતુ પ્લાઝ્મોડેસ્માટાની પણ ડિસ્કવરી થઈ. રાઈટ. તો આ તો મિત્રો કોષ દિવાલ વિશે. બીજા પ્રકારના કોષીય આવરણ કોષ રસ સ્તર, જે બહુ જ અગત્યનું મિત્રો સ્તર છે. કારણ કે પ્રથમવાર જો કોઈ જીવંત પટલ આવતું હોય કોષના આવરણોમાં તો હોય છે કોષ રસ પટલ, અને જેટલું જીવંત છે એટલા એના કામ પણ છે મિત્રો. એ જ એવું પ્રથમ પટલ છે જેને પોતાનો સેન્સ છે, જેની પાસે કોઈ પસંદગી છે, અને એટલે જ આપણે એને યાદ રાખ્યું છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે. તો જોઈએ એની રચના, એનું બંધારણ અને તેના કાર્યો.